ક્યાં કરંટ આવ્યો ક્યાં તોલા તને માં ખબર જ છે ને દીકરી, તને રાખે જ ને માં, એમને રાખું એ તને રાખે. હોનાનો દીવો કરીશ? કેમ નહીં? હા, હોનાનો દીવો કરે. મને ખબર છે માં, પણ અમે ભાવથી તો તમને આપી શકીએ ને. શું આલીશ કે? મારો ભાવ માં, અમે તો ક્યાં આવીએ, તને તારા જોડ તો માંગવા આવીએ ભીખના જેમ. આ તો સમય હોય ને સમય સમયનું કામ કરે. સમયનું કામ કરે. માઓને રાજી કરવી પડે. માને રાજી તો કરવી પડે ને પટેલ? સાચી વાત છે માં. હા, માને રાજી કરવા પડે. આ તો બધી પેલું કહેવાય ને કે આ તો રણમાં એનું વહાણ આખું તારનારી માતાઓ બેઠી છે ને પેઢી. વાહ વાહ માં માં માં. 3 1 2 ને 3 માતાઓ આવે. કેટલી આવે? 3 માતા. 3 માતા આવે. આમાં એ મનાવી પડે, રાજી કરવી પડે, એની ભક્તિ કરવી પડે. હા માં. નાનું બનીને રહેવું પડે. નાના બાળક બસ તારા ખોડામથી ઉતરી ના જઈએ માં, બસ. તમે ઉતરી આમ શું કરો? પણ ખોડામથી ઉતરવા ના દેતી ને માં. પણ જતા રે આમાં મમ પાપા પગલી કરી હું એમાં ચા પકડીને મારા ખોડામાં બેહાડું. અમાવ. તાર છેડો પરમેનન્ટ પકડી લઉં ને એટલે ચિંતા જ નહીં ને પછી, છૂટ જ નહીં. લે બોલો, કંઈક લેવા આવ્યો છે કે કંઈક દેવા આવ્યો છે? હે, લેવા તો આવ્યો માં, તમને લેવા આવ્યો, ભાવ આપવા આવ્યો માં. હું તો ક્યાં અમે વચન આલ્યું છે કે તો આવું તો વચન આ અમરતની દીકરી કહે ને તો પાછી આવું. ઉષાબેન નો હું પ્રાર્થના કરું. હા તો એ કે તો આવું. જે કે ઉષાબેન ઈ કે તો આવું એમ. પણ માં સૂક્ષ્મ સ્વરૂપે તો આવી શકો ને તમે. એવું થોડી, એમ તો બધું ગ્રંથોમ લખેલું, સૂક્ષ્મ સ્વરૂપ તો ગ્રંથોમ લખેલા છે. ના હરુભરું મળું છું એનું શું માં, એ તો ગ્રંથોમ લખેલું છે પટેલ. હે માસ્તર, એ તો ગ્રંથોમ લખેલું છે કે ભગવતી આવી લાગતી હતી અને ભગવતી આમ બોલતી હતી. તો પછી હારું માં આમંત્રણ આપું તો તમે આવશો તો ખરાનો ઓસ્ટ્રેલિયા. જો ભાઈ ઓસ્ટ્રેલિયા આવજો. જો ભાઈ, અરે તું ત્યાંથી આવ્યો હોય ત્યાંથી હું તો મસ્તાની મોજેલી મેલડી, મારી ઈચ્છા થાય તો આવું. કે 7 દયા પારથી એ ભાઈ આવ્યો, પણ એને મને મારી સાચી ઓળખ પડી ને મને એને ખબર પડી ગઈ કે દેવી હોય તો આના જેવી કોઈ નહીં. તો એને માગ્યું હશે ને, નકર એ માગત ને કે માતાજી હું તો સુખી છું. માગવું હોત તો એ કહેત ને માતાજી હું બધું રીતે સુખી છું અને માં તમને પૂજીશ, તમારી ભક્તિ કરીશ.